વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે હાથસની રોડ કોલેજની પટમાં આવી ગયા છે અને ત્યાં તમે જોઈ શકો છો અત્યારે ઘણી બધી વસ્તુઓ છે તો અત્યારે આવી ગયેલી છે અને ત્યાં મેળાની વસ્તુઓ છે તો અત્યારે ઇન્સ્ટોલ થવા જઈ રહી છે અને સામેની સાઈડમાં તમે જુઓ તો 4 થી 5 વ્યક્તિઓ છે તો એ અત્યારે ઓલરેડી બે સ્તંભ ઊભા કરીને ત્યાં વસ્તુઓ ગોઠવી રહ્યા છે એ પણ કોઈ પણ આધાર વગર. તો ચાલો હવે આપણે સીધા ત્યાં જઈએ, તમને પણ દેખાડું કે કઈ રીતનું એ કામકાજ. મિત્રો અત્યારે સાવરકુંડલા શહેરમાં જે મેળાનું શરૂઆત થઈ ગઈ છે તો મેળાનો બધો સામાન આવી ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જે વસ્તુઓ છે તો ઇન્સ્ટોલ અહીંયા થઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, જો આ મેળોની બધું છે, બરાબર છે. તો મેળાની અમુક વસ્તુઓ છે તો અત્યારે ઓલરેડી ઇન્સ્ટોલ થઈ રહી છે અને 15 તારીખથી જે તહેવારો છે તો એ પહેલાં શરૂ થઈ જશે. અહીંયા જે કલર કામ છે તો એ પણ શરૂ થવા જઈ રહ્યું. જુઓ આ બધું નાના બાળકોનું ને એવું બધું છે, ચકડોળનું ને એનું. તો બધી વસ્તુ અત્યારે અહીંયા ઓલરેડી આવી ગયું છે. હોડી છે, ડ્રેગન છે, બ્રેક ડાન્સ છે, ઓરાટોરા. તો એ બધા વસ્તુનું અત્યારે જો ઇન્સ્ટોલેશન શરૂ થઈ ગયું છે અને બધો સામાન ગોઠવાઈ ગયો છે. હવે થોડાક સમય પછી બધું કમ્પ્લીટ થઈ જશે અને મેળો પણ શરૂ થઈ જશે. મિત્રો અત્યારે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ મહિનો એટલે કે તહેવારોનો મહિનો. અને તહેવારોમાં જો લોકમેળો હોય તો કંઈક તહેવારની મહિમા જ અલગ ગણાય છે. તો એવી જ રીતે આપણે સાવરકુંડલા શહેરમાં પણ જે આપણે કોલેજનું ગ્રાઉન્ડ કહેવાય તો કોલેજના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ મજાનું ભવ્ય રીતે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો પાછળની સાઈડમાં કે જે મેળાનો સામાન છે તો અત્યારે ઓલરેડી આવી ગયો છે અને અડધી વસ્તુ છે તો એ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને બીજી વસ્તુ છે તો ઇન્સ્ટોલ થવા જઈ રહ્યું છે. તો બન્યા રહ્યું વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે અહીંયા જોઈ શકો છો જે જો કામ છે તો એ શરૂ છે. ઘણા બધા વ્યક્તિઓ છે તો અત્યારે કામ કરી રહ્યા છે. તો મિત્રો મેળો જે ગોઠવો ને, મેળો બનાવો ને એ ખૂબ જ અઘરી વસ્તુ છે, કારણ કે એમાં એટલો બધો સમય લાગે છે ને કે બધી વસ્તુ એક એક ફિટ કરવી અને બધી જવાબદારીવાળી વસ્તુ હોય છે. ત્યાર પછી આ બ્રેક ડાન્સ છે તો બ્રેક ડાન્સમાં અત્યારે લાઇટિંગું ફિટિંગ થઈ રહેલી છે. જો તમે અહીંયા જોઈ શકો છો આ બે વ્યક્તિઓ છે તો અત્યારે ઓલરેડી લાઇટ ફિટિંગનું કામ શરૂ થઈ રહ્યું છે. ત્યાર પછી આપણે વાત થઈ હતી ડ્રેગનની, બરાબર છે. તો ગયા વખતે વિડીયોમાં પણ ડ્રેગન વિશે આપણે જોયું હતું કે આ વ્યક્તિ છે તો ઉપર ચડીને નટબોલને સ્તંભને બધું બરાબર કામ કરી રહ્યા છે. અહીંયા મિત્રો કોઈ પણ આધાર રહેતો નથી. જો ચૂક થોડીક ઘણ થઈ તો પડ્યા, સમજી લો. અહીંયા ઘણા બધા વ્યક્તિની જવાબદારી રહે છે, કારણ કે આમાં ટ્રાફિક જ્યારે હોય તો ઘણા બાળકો અને મોટા વ્યક્તિઓને બેઠા હોય તો એમની પણ પૂરેપૂરી જવાબદારી રહેતી હોય છે. તો એક એક કામ છે તો એ સમજપૂર્વક કામ કરવાનું રહેશે, થોડીક પણ ચૂક ન હાલે એમાં. ત્યાર પછી મિત્રો જો આ રાઉન્ડ દેખાય છે એટલે તમને ખ્યાલ તો પડી જ ગયો છે કે આ શેના માટેનું. તો આ છે ચકડોળ. તો ચકડોળનું અડધું કામ છે તો થઈ ગયું છે અને અડધું કામ બાકી છે. તમે અહીંયા જોઈ શકો છો. થોડાક સમય પછી છે તો એ સામાન ફિટ કરીને એક આડી ચકડી છે તો એ ચકડીનો ત્યાં સામાન આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે અમુક વસ્તુઓ છે તો સામાન આવી રહ્યો છે અને અમુક વસ્તુઓ છે તો અત્યારે ઇન્સ્ટોલ થઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે હાલ તો બ્રેક ડાન્સની બાજુમાં છે. તો બ્રેક ડાન્સ છે તો અત્યારે ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગયો છે. તો હવે ઘણી બધી વસ્તુઓ છે તો અત્યારે ટ્રકમાં પણ આવી રહી છે. તમે જોઈ શકો છો. જો અત્યારે છે તો આપણે બ્રેક ડાન્સ પણ છે, બ્રેક ડાન્સ પર અત્યારે આપણે ઊભા છીએ. ત્યાર પછી અહીંયા જે ડ્રેગન છે તો ડ્રેગનનો સામાન પણ ખૂબ સરસ મજાનો આવી ગયો છે અને ત્યાર પછીનું છે તો એ ટોરા છે તો ટોરા પણ અત્યારે ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો કે અત્યારે સામાન છે તો અત્યારે આવી ગયો છે અને સામાન ઉતરે છે ફિટિંગ પર. તો આડી ચકડી છે તો એમની આ વસ્તુ બધી છે અત્યારે અને સામેની સાઈડમાં આડી ચકડી રહેશે. તો ઓલરેડી બ્રેક ડાન્સને અત્યારે શરૂ પણ થઈ ગયેલો છે. અહીંયા અલગ અલગ સ્ટોલ છે તો સ્ટોલનું પણ કામ શરૂ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો.